નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે વડોદરા શહેરમાં પાણીનો જે પ્રશ્ન છે તેના સોલ્વ કરવા માટે ખુદ પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ હવે તમામ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરી છે। જુઓ કે જે પ્રકારે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ ખુદ હવે આ પાણીના પ્રશ્નોને સોલ્વ કરવા માટે તમામ જગ્યાઓ પર વિઝિટ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે વડોદરામાં આ પાણીનો પ્રશ્ન જે સર્જાઈ રહ્યો છે, દૂષિત પાણી આવી રહ્યું છે, ક્યાંક પાણીની સમસ્યા જે પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને જોવા મળી રહી છે, ત્યારે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ ખુદ આપ જોઈ શકો છો જે સ્થળ વિઝિટ કરી રહ્યા છે અને અલગ અલગ જગ્યાઓ પર જઈને તેઓ ખુદ આ નિરીક્ષણ કરી રહ્યા છે। જે પ્રકારે આ પાણીની સમસ્યા છે અને તેને લઈને જ હવે ખુદ પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ અલગ અલગ જગ્યાઓ પર જઈ અને વિઝિટ અને સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે। अब जो कि जे प्रकार उनको पूछ लो, परमिशन पूछ लो कि उनके टैंक चेक कर ले। परमिशन पूछ लो। खुद पालिकाना कमिश्नर अहींया पहुंच्या छे अने जे प्रकारे पाणी टाँकी खुद चेक करी रह्या छे, कारण के जे दूषित पाणीनो समस्या है तेने पहुंची वळवा माटे बोलना उनके घर के अंदर से थोड़ा पानी निकाले। अमित, हेमंत, मैडम को पूछना कि घर के अंदर जो कि जे प्रकारे खुद पालिकाना कमिश्नर जे प्रकारे सरप्राइज चेकिंग हाथ धरी है अने अलग अलग जोई शको छो जे प्रकारे खुद पालिकाना कमिश्नर आ प्रकारे पाणीनो जे प्रश्न है तेने सोल्व करवा माटे हवे जो कि पूर्व विस्तार में जे प्रकारे आ सरप्राइज चेकिंग हाथ धर्यु छे अने तमाम जे अधिकारीओ छे तेमनी साथे अहींया पहोंच्या छे अने तेओ स्थळ निरीक्षण करी रह्या छे। पाणीनो खास करीने प्रश्न छे जोई शको छो जे प्रकारे क्या प्रकारનું પાણી આવી રહ્યું છે। बस पानी 45 हूँ कमिश्नर छूँ, आपने पानी 45 मिनट सवारे कॉर्पोरेशन आपे ये पानी तो कहीं टाँकी में आवे छे ने પછી आप टाँकी मांथी ऊपर पंप કરીને આખું દિવસ માટે વાપરો છો અને આ ક્વોલિટી છે ચોખ્ખું છે, કઈ ચિંતા નથી। ખાલી અમને ખાલી મુલાકાત લેવા માટે આવ્યા પ્રેશર છે કે કેમ। थैंक यू। जो कि जे प्रकारे पालिकाना कमिश्नर नालंदा टाँकी थी सीधा ज आ जे जग्या पर पाणीनुं जे काम चाली रह्युं छे, जे आ दूषित पाणी आवी रह्युं छे तेना माटे जो कि अलग अलग जग्याओ पर जई रह्या छे अने नागरिकोने एवुं पण पूछ्युं छे के तमाम पाणी कया प्रकारनुं आवी रह्युं छे ते चेकिंग करी रह्या छे। आप जो कि अलग अलग जग्याओ पर अलग अलग सोसायटीओमां तेओ जई रह्या छे એટલે दे दिया खाली आपने घर में पानी टाँकी में पानी व्यवस्थित आवे छे ये पानी तो कम्प्लीट छे अमारू तो सरस छे इनफ થઈ રહ્યું છે કોઈ ઇશ્યુ આપની અનુમતિ હોય તો ટાંકી જોઈ શકાય। एक्चुअली કેવું છે એમને મને એક્સપ્લેન કર્યું એમને અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ નથી રાખ્યું એમને ક્વોન્ટિટી ઇનફ મળી રહે છે તેમને એબવ ગ્રાઉન્ડ લેવલ ટાંકી મૂકી છે બીજું વોશ બેસિન લેવલ પર પણ એમને પાણી આવે પછી છે જગ્યાએ પાણી છે બધે પ્રોવાઈડ થાય છે ये જોવા આ જોવા આપણે ખાલી જોવાનું છે કે કોર્પોરેશનનું પાણી આપણે અને વાસણમાં પાણી ભરો અને ક્વોલિટી ખ્યાલ આવી જાય તપેલી કે એમાં આવી પાણી છે અંદર શું પાણી ચેક કરવાનું હા કોર્પોરેશન મેં ભરેલું છે સ્ટોર કરી હા એ બતાવ્યું બિલકુલ आप जो कि પાણી છે आप जो कि जे प्रकारे अधिकारीओने साथे राखी ચકાસણીનું કામ ત્યારે
કરી રહ્યા છે. તેમની સાથે ડેપ્યુટી કમિશનર સાથે HOD વોટર વર્ક્સ અને રતન બધેકા સહિતના તમામ જે જવાબદાર અધિકારીઓ છે તેઓ અહીં પહોંચ્યા છે અને આ પ્રકારે પાલિકાના કમિશનર જ આપ જો કે જે પ્રકારે અલગ અલગ જગ્યા ઉપર જઈને આ ઇનિશિયેટિવ લીધો છે. ખુદ પાલિકાના કમિશનર જે પ્રકારે આ કાર્યવાહી કામગીરી કરી રહ્યા છે અને તેને લઈને જ આપ જુઓ કે જે પ્રકારે અલગ અલગ જગ્યા ઉપર જઈને પાલિકાના અધિકારીઓ સાથે તેઓ કામગીરી કરી રહ્યા છે. આ ચોક્કસથી કહી શકાય કે આનાથી એક અસર અલગ જ પડશે, કારણ કે હવે જે પાણીની સમસ્યા છે એ સમસ્યાને દૂર કરવા માટે સાથે જે ગંદુ પાણી આવી રહ્યું છે તેને દૂર કરવા માટે જ અલગ અલગ જગ્યાઓ પર હા, અમે અત્યારે આ કયા વોર્ડ છે? વોર્ડ 15. હા, અમે એવું રજૂઆત મળી હતી કે પાણીનું પ્રેશર અને ટાંકીનું લેવલ્સ બધું જોવા માટે આવ્યા હતા. અને વોટર ટાંકીનું કયા નામ છે? નાલંદા વોટર ટાંકી. તો અમે ટાંકીનું વિઝિટ પણ મુલાકાત લીધી અને અત્યારે હાલ સોસાયટીઝમાં પણ જઈને રૂબરૂ સોસાયટીના ગૃહિણીઓ અને ગ્રાહકો સાથે પણ વાત કરીએ છીએ. બેઝિકલી અમને જેટલા પાણી ટાંકી નજીક છે અમે 1 કલાક આપવાનું હોય છે. નિયર ધ ટેન્ક પ્રેશર વધારે છે એટલે 45 મિનિટ્સનું પાણી આપવામાં આવે છે અને પાણી થોડું દૂરના સોસાયટીઝ હોય તો 1 કલાકનું પાણી અમે આપવામાં આવે છે. અમે પબ્લિક જોડે વાતચીત કરતા એવું ખબર પડી છે કે એમને આખો દિવસનું આનાથી પાણીનું વિષય ઇસ્યુ નથી. કોઈ પણ વિષય હોય અહીંયા રૂબરૂ સ્થળ મુલાકાત લઈને જાણવા માટે જ આવ્યા છે. એન્ડ આઈ એમ સેટિસ્ફાઈડ વિથ ધ ટીમ્સ વર્ક જે ડિસ્ટ્રીબ્યુશનમાં કામ કરી રહ્યા છે. હવે થોડું દૂરના સોસાયટીઝમાં પણ જઈને મુલાકાત લઈશું જેમાં પ્રેશર કદાચ દૂરના કારણે ઓછું હશે અથવા 1 કલાકમાં પાણી આપતા 4 લોક 5 લોક એ ઘરમાં હોય એનું પાણીનું સ્ત્રોત પ્રોપર થાય છે કે કેમ, અને પાણીનું ક્વોલિટી પણ ચેક કર્યું અને પીપલ આર ઓલ્સો સેટિસ્ફાઈડ. લોકો પણ સેટિસ્ફાઈડ છે એના ક્વોલિટીથી. પણ કંઈ રજૂઆત હોય તો એને પણ સાંભળીને આગળ જે રીતે સુધારા કરી શકે આ પ્રમાણે અમે કામ કરવા તૈયાર છે. અને આને સાથે સાથે ડ્રેનેજનું કામગીરી ચાલુ છે. મને હમણાં જ એક્ઝિક્યુટિવ એન્જિનિયરે કીધું કે ત્યાં આગળ પાણી કોઈ જગ્યામાં ભરી જાય છે એટલે નિકાલ કરવા માટે અહીંયા સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામગીરી ચાલુ છે. આવનારા 10 દિવસમાં આ કામ પૂરું થઈ જશે. અત્યારે જે રોડની ખોદકામ થયું છે એને પણ આપ લોકો પુરાવીને વ્યવસ્થિત કરી દેશો. એટલે આઈ હોપ ધ ટીમ વિલ ડુ અ ગુડ વર્ક. સર, સૌથી વધારે બૂમો આ જ વિસ્તારમાંથી આવે છે, તો આપણે કોઈ ઓપન ફોરમ રાખ્યું છે કે તમારા સુધી કે તમારા સિસ્ટમ સુધી સંપર્ક થઈ શકે કે ઓછું પાણી આવે છે કે દૂષિત પાણી આવ્યું છે? ખાસ કરીને એવરી રાજપૂત સાહેબ એવરી ટ્યુઝડે આપ મીટિંગ રાખો છો? એવરી ટ્યુઝડે ઝોનલ ડીએમસીઝ લેવલમાં સ્થાનિક પબ્લિક માટે પણ મુલાકાત ટાઈમ છે અને કોર્પોરેટર્સને પણ બોલાવવામાં આવે છે. એટલે સ્થાનિક સોસાયટીઝમાંથી જે રજૂઆત છે કોર્પોરેટર્સ મારફતે અને ત્યારના વોર્ડ ઓફિસર્સ મારફતે પણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ લેવલમાં આનું નિરાકરણ કરવા માટે રાખતા હોય છે. અને એવરી ટ્યુઝડે અમે કોર્પોરેશન લેવલમાં પણ મારા લેવલમાં પણ મીટિંગ રાખ્યું છે. એટલે આવનારા દિવસોમાં એવું કંઈ જરૂરત પડે જ્યાં જે જગ્યામાં પાણીનો ઇસ્યુઝ છે એને નિરાકરણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું. પણ જે પહેલાંથી સિસ્ટમ ચાલી રહ્યા છે એની પાણીની સ્ત્રોત વધારવા માટે અમે નવું સિસ્ટમ ગોઠવી રહ્યા છે. વી આર ટ્રાઇંગ ટુ ક્રિએટ અ ન્યૂ સોર્સ ફોર સાઉથ એન્ડ ઈસ્ટ ઝોન. ઈસ્ટ ઝોનમાં અત્યારે જે આપણા ફ્રેન્ચવેલ સાઇડમાંથી જ પાણી આવે છે. એટલે નવું SSNL સાથે ટાઈઅપ કરીને લગભગ 24 કિલોમીટરનો એક પાઇપલાઇન છે એ નાખીને ઈસ્ટ ઝોન માટે અને સાઉથ ઝોન માટે અલગ પાણીનું સ્ત્રોત ઊભું કરવા માટે કાયમી સોલ્યુશન કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે. એટલે આવનારા દિવસોમાં આશા રાખીશું કે વી વિલ બી એબલ ટુ ડુ અ ગુડ વર્ક. તો દર મંગળવારે આપ જુઓ કે જે પ્રકારે ડાયરેક્ટ જ રજૂઆત કરી શકો છો. જો કે નગરસેવકો પણ અહીંયા પહોંચ્યા છે અને જે પ્રકારે ખાસ કરીને આ જો કે જે પ્રકારે પાલિકાના કમિશનર અલગ અલગ જગ્યા ઉપર વિઝિટ કરી રહ્યા છે ને સૌથી મહત્વની વાત છે કે જે પાણીનો પ્રશ્ન છે તેને સોલ્વ કરવા માટે જે પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા વિકટ સમસ્યા છે તેને દૂર કરવા માટે આજે પાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ અલગ અલગ જગ્યા ઉપર ઘરોમાં જઈને ખુદ આ સરપ્રાઇઝ આ ચેકિંગ આજે હાથ ધરવામાં આવ્યું હતું. કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.